टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામે આવ્યા જ્યાં ન્યૂ કેદારનાથ સોસાયટીના લોકોએ મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કોઠારિયા રોડના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। અશાંત ધારાનો ચુસ્ત અમલ નહીં થતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। સોસાયટીમાં વિધર્મીઓને મકાન વેચી દીધા હોવાનો પણ આક્ષેપ છે। હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતી હોય તેવી રાવ જોવા મળી। દલાલો વિધર્મીઓને મકાન વેચી દેતા હોવાના આક્ષેપ છે। અશાંત ધારાનું પાલન કરાવવા સ્થાનિકોની માંગ છે। કોઠારિયા રોડ પર આવેલ ન્યૂ કેદાર સોસાયટીના રહીશો છે તે જિલ્લા કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। અશાંત ધારાને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ન્યૂ કેદારનાથ સોસાયટી છે ત્યાંના રહીશો, આપણે ત્યાંના રહીશો સાથે વાત કરીશું। શું કહેશો, શું રજૂઆત છે ને શું માંગ છે તમારી? હાલ તો અમારી અત્યારે કોઠારિયા રોડ ઉપર આવેલી ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશોને અત્યારે બે જ માંગ છે મુખ્ય। એક તો વર્ષો પહેલાં સરકારશ્રી દ્વારા ઇમ્પેક્ટ ફી ભરી અને સોસાયટીની સનદ બાબતે પ્રશ્ન હતો, અને બીજું અશાંત ધારો સરકારશ્રીએ લાગુ પાડ્યા હોવા છતાં અમારી સોસાયટી અને આજુબાજુના વિસ્તારોમાં એનું ચુસ્તપણે પાલન થતું નથી। અમારી અત્યારે મુખ્યત્વે બે જ માંગ છે। શું પરિસ્થિતિ છે અત્યારે, શું થાય છે ત્યાં? અત્યારે પરિસ્થિતિમાં એવું છે કે વિધર્મીઓના રહેવા આવવાથી અત્યારે હિન્દુઓની અમુક લાગણીઓ દુભાય છે, અને પ્લસ અમુકો એવા જમીન મકાનના દલાલો છે કે જેના દ્વારા અત્યારે હિન્દુઓના મકાન વિધર્મીઓને આપવામાં આવે છે। આ સાથે અમે અમારા કોર્પોરેટરશ્રી અને ધારાસભ્યશ્રી બંનેને રજૂઆત કરેલ છે। એમના દ્વારા અમને સરાહનીય કામગીરી પણ કરેલ છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અમે પણ રજૂઆત કરેલ છે, એમના દ્વારા પણ અમને યોગ્ય કાર્યવાહીનું કરેલ છે। ત્યારબાદ હજી આ લોકો દ્વારા મકાનનું વેચાણ અમુક દલાલો દ્વારા થઈ રહ્યું છે, એટલે અમારો જે તે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને સૂચન આપેલું કે આ બાબતે તમે કલેક્ટર સાહેબને જાણ કરો અને એમના દ્વારા યોગ્ય પગલાં લેવાનું અમને કહેવામાં આવશે તો અમે યોગ્ય અમલવારી થવી જોઈએ। તમે શું કહેશો, અત્યારે ત્યાં વિસ્તારની શું સ્થિતિ છે અને કઈ રીતે મકાનનું વેચાણ થઈ રહ્યું છે? ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંત ધારો હોવા છતાં જે વિધર્મીઓને મકાન વેચવામાં આવે છે તેના લીધે વાર તહેવારે અવારનવાર લાગણીઓ દુભાય છે હિન્દુઓની ખાસ કરીને, અને જે 3 થી 4 મકાન વિધર્મીઓ રહેવા આવી ગયેલ છે અને ખાલી કરાવવામાં આવે, જેથી અશાંત ધારાનો ચુસ્તપણે અમલ થાય એવું સાબિત થાય એવી અમારી માગણી છે। અશાંત ધારાનું ચુસ્તપણે પાલન થાય તેવી માંગ છે। બેન, શું કહેશો કે આ વિસ્તારની શું ત્યાં વિસ્તારમાં કેટલું રહેવું મુશ્કેલ પડી રહ્યું છે, કઈ રીતે અમલવારી થવી જોઈએ, શું કહેશો? કડક પગલાં લેવા જોઈએ કે જે લોકો મકાન વેચીને વયા ગયા છે પાછા હિન્દુઓને અપાવે। અમારા ચોકનું નામ એ લોકો હૈદર અલી ચોક કરી નાખે છે, એ પણ વ્યાજબી ન કહેવાય। અમારી લાગણીઓ દુભાવાય છે। અમારા બાળકો માટે શાંતિપૂર્ણ ધર્મ પ્રમાણેનું મતલબ વાતાવરણ મળે એવું અમે બધા ઈચ્છીએ છીએ। ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો છે, બેન શું કહેશો તમે? અમે એ જ કહેવા માગી છીએ કે અમારું એક અશાંત ધારો લાગુ પડેલો હોવા છતાંય અત્યારે છે ને કાંઈ પણ એની કાર્યવાહી થતી નથી। આજે અમારા બાળકો પણ શેરીમાં રમતા હોય, અમારે પણ આજ વેચીને અમારે ક્યાં જવું પડશે? આજે અમારે કોઈની બધાની સરખી કેપેસિટી તો હોય નહીં કે આજ માણા કોઈ પૈસા લઈને આગળ વધી શકશે। આજે અમે 400 થી 500 મકાન અમારા ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અમે રહીએ છીએ, તો એની કાર્યવાહી માટે અમે આવ્યા છીએ। 400 થી 450 માણા અમે હાજર છીએ। તે પહેલાં અમે પણ કલેક્ટર ઓફિસે પણ અમે હાજર હતા અને કાગળિયા પણ આપેલા છે કે અમારા પાકા લેખ થઈ જાય, સનદ થઈ જાય અને ઘરે અમારે બધાને ઘર લેખવાળા થઈ જાય। એ જ અમારી રજૂઆત સાહેબને કહેવાની છે। અશાંત ધારો છે તે આ સોસાયટીમાં અમલી છે, પરંતુ તેનું કડક અમલવારી છે તે ન થતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે ને જિલ્લા કલેક્ટરને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। વિધર્મીઓ છે તે જે હિન્દુઓના મકાન ખરીદી કરી અને ત્યાં રહેવા પણ લાગ્યા છે ને તેને કારણે જ જે ધાર્મિક લાગણી દુભાઈ તે પ્રકારનું પણ વર્તન થતું હોય તેવો આક્ષેપ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।